हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ ગામેથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ₹6.49 કરોડના ખર્ચે તૈયાર થયેલ અને તૈયાર કરવામાં આવનારા વિવિધ પ્રકલ્પોનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ઈ લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કામગીરીથી સંતુષ્ટ થઈ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમની આ કામગીરીને બિરદાવતા આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ 2004થી સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે 24 કલાક વીજળી પૂરી પાડવા માટેની તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ખેવનાને પૂરું કરવાનું ઉમદા કાર્ય વીજ કર્મીઓએ કર્યું છે। આ પ્રસંગે બોરસદ તાલુકાના સારોલ અને કાલુ ગામ ખાતે એમ 2 સબસ્ટેશનની મંજૂરી કરવામાં આવી હતી, જેથી કરીને આજુબાજુના ગામોને 24 કલાક વીજળી મળી રહેશે તેમ જણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોલર રૂફટોપ યોજના અમલી બનાવતા રાજ્યમાં લગભગ 1,15,000 જેટલા વીજ ગ્રાહકોએ પોતાના ઘર ઉપર સોલાર લગાવી 497 મેગાવોટ જેટલી વીજળી પેદા કરી છે, જેના કારણે ₹332 કરોડ જેટલી વીજ બિલનું બચત કરવામાં પણ આવી છે, જેને લઈને 35 કરોડ જેટલી વીજ ગ્રાહકોએ વીજળી પેદા કરી વીજ કંપનીઓને આપી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। લોકાર્પણ કરવામાં આવેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ ગામે સબ ડિવિઝનનું નવીન મકાન ₹1.11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે ખંભાત તાલુકાના ઉંદેલ ગામે તૈયાર કરવામાં આવેલ સબ ડિવિઝનનું મકાન ₹1.25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। MGVCLના તૈયાર કરવામાં આવેલા સબ ડિવિઝનના મકાનો ખાતે મીટર રૂમ, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, કેશ કલેક્શન સેન્ટર, કચેરી ખાતે આવતા ગ્રાહકો માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા સહિત અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવા મકાનો તૈયાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે અગ્રણી રાજેશભાઈ પટેલ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિક્ષક ઇજનેર SK વસાવા, કાર્યપાલક ઇજનેર DC કૌશિક, MG અમીન, MD દલવાડી, તાલુકા પંચાયત પ્રમુખ મિહિરભાઈ, MGVCLના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। એમના બીલમાંથી 332 કરોડ ઓછા થયા છે। જે બિલ ભરતા હતા એમાંથી 332 કરોડ આ વિસ્તારમાં ઓછા થયા છે અને એમણે સરકારને જે વીજળી આપી છે, જે વીજ કંપનીઓને વીજળી આપી છે એ લગભગ 35 કરોડ જેટલી છે। એટલે બચત તો થઈ ને સાથે સાથે આવક પણ થઈ। એટલે આ બધું કામ જે રીતે આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે અને તમે સાચો જ નિર્ણય લીધો કે રમણભાઈને આ વિસ્તારના ધારાસભ્ય બનાવીને એક જે સુંદર પરિવર્તન કર્યું છે, આવા પરિવર્તન સાથે આપણે સૌ સાથે રહીએ, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને એમનો સાથ આપીએ અને જ્યારે આ પવિત્ર ભૂમિ સરદાર સાહેબના ચરણ પડ્યા છે, ગાંધીજીના ચરણ પડ્યા છે, ત્યારે આપણે સૌ ફરીથી દેશના વિકાસની યાત્રામાં જોડાઈએ એવી શુભેચ્છા। આજ રોજ રાસ ગામ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપનીના ઘણા ઓફિસ બિલ્ડિંગો અને નવા નિર્માણ પામનારા બિલ્ડિંગોની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી। જે રીતે છેલ્લા 3 મહિનાથી સમગ્ર ગુજરાતમાં વર્ષાની હેલી થઈ છે, તેમાં મધ્ય ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતની વીજ કંપનીઓએ સુંદર કામગીરી કરી છે અને આ નવા મકાનો એમને વહીવટી સરળતા માટે અને ગ્રાહકોને સરળ રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 6 થી 7 કરોડના બિલ્ડિંગોનું લોકાર્પણ થશે અને 1,25 લાખનું એક બીજું મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।